નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે સૌ જેની આતુરતાથી રાહ જોતા હતા, એટલે કે વર્ષ 2025નું જીપીએસસી કેલેન્ડર ક્યારે આવશે, કેવી ભરતી હશે, કેટલી ભરતી હશે, ક્યારે તારીખ આવશે, આવી બધી ચિંતાઓનું જે આતુરતા હતી એની પૂર્ણ થઈ છે. અને એક અત્યાર સુધીનું કહી શકાય સૌથી વિશાળ, જો કોરોના પછીનું જો આપણે કેલેન્ડર જોયું તો એમાં સૌથી મોટું કેલેન્ડર આપણને આ વર્ષે જોવા મળ્યું છે. ઘણી બધી ભરતીઓ જોવા મળી છે. સાથે સાથે કેટલીક જે ટેકનિકલ છે એ ભરતી પણ છે અને એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે. ખાસ આપણે એ જોવાનું છે કે જેટલા લોકો ગ્રેજ્યુએટ છે એ કયા કયા પ્રકારની એક્ઝામ દઈ શકે અને ક્યારે ક્યારે એક્ઝામ આવવાની છે. જો અગેન આ જે કેલેન્ડર આપણી સામે છે એને 164 ભરતી જે છે, એટલે કે ઓલરેડી એક તારીખ આપણે ડિસાઇડ કરેલી છે, સાહેબે આપેલી છે 6 એપ્રિલ 2025. આની જે પ્રિલિમ લેવાની છે એની સાથે આને કોઈ મતલબ નથી, એટલે આને ત્યાં કન્ફ્યુઝ કરતા નહીં. સાહેબે આ તારીખ આપેલી છે, કેલેન્ડર જૂનું છે, આ આવનારા વર્ષનું છે. ઘણી બધી એક્ઝામો જીપીએસસી ક્લાસ 1, 2ની, એસટીએની, ડીવાયએસઓની આમાં છે. તો મહત્વપૂર્ણ આપણે ભરતીઓ જોઈ લઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે અત્યારે જીપીએસસીની તૈયારી કરવામાં વર્થ છે, કેટલો લાભ છે આપણને, અને કેટલી આવનારી સમયની એક્ઝામોને લઈને આપણે આપણી સ્ટ્રેટેજીને અપડેટ કરવાની જરૂર છે. ચલો, મહત્વપૂર્ણ ભરતી જસ્ટ જોઈ લઈએ. ચલો, તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2025 માટે આ પ્રસિદ્ધ કરવાની જાહેરાત છે. એનો કાર્યક્રમ કંઈક આ પ્રમાણે છે. જો ઘણી બધી ટેકનિકલ તો છે, આપણે માત્ર એવી ભરતી ઉપર એક નજર દોડાવી લઈએ જે એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. તો સૌથી મહત્વપૂર્ણ ભરતી જોઈએ તો એમાં સૌથી પહેલા અને સૌની પસંદગીની નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ક્લાસ 3. 8મું પગાર પંચ આવી ગયું છે, સૌને ખ્યાલ છે. પગાર ક્યાં જવાના છે ખ્યાલ છે સૌને. અને એની સૌથી સુવર્ણ તક એટલે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર બંને છે. ભરતી છે 160ની. પણ અહીંયા કઈ તારીખો નથી આપેલી કે એડવર્ટાઇઝમેન્ટ કઈ તારીખમાં આવશે, પ્રિલિમ કઈ તારીખે લેવાશે, એનું રિઝલ્ટ ક્યારે આવશે, મેઇન્સ એની જગ્યાએ કંઈક સૂચના આપેલી છે. બહુ મહત્વપૂર્ણ સૂચના છે. તાજેતરમાં જીપીએસ જણાવ્યું હતું કે અલગ અલગ ખાતાકીય ભરતી દ્વારા દિવ્યાંગજનોની લગભગ 200 જેટલી ભરતી ડીવાયએસઓની એ હાથ ધરવામાં આવી છે. એ અલગ છે દિવ્યાંગજનો માટે. એની સાથે સાથે 160 આ ભરતી પણ, એટલે આમાં એડ કરશો તો ટોટલ થશે 360 જેટલી ભરતી. એમણે એવું કીધું કે સદર જગ્યા માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણીપત્ર મળેલ છે. એ વાત આપણે થઈ, જેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે, જેની પ્રાથમિક સંભવત તારીખ, બહુ મહત્વપૂર્ણ તારીખ અહીંયા છે, એપ્રિલ 2025. અત્યારથી વાત કરીએ તો 2 મહિના પછી જેની પ્રિલિમ લઈ શકાય છે અને મુખ્ય પરીક્ષા પણ જૂન 2025, એટલે 4 મહિના પછી જૂનમાં મેઇન્સ પણ હોઈ શકે છે. તો એવા છોકરાઓ જે ઓલરેડી છેલ્લા 4-5 મહિનામાં 4-5 મેઇન્સ લખી ચૂક્યા છે, રેડી છે, 1-1.5 વર્ષથી સારું એવું રિધમમાં છે, એ બધા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે 160માં પોતાનું નામ લખાવવાની. એટલે સૌથી પહેલા એક્ઝામ આવવાની સંભાવના છે અને બહુ જલ્દી, એટલે સમય આપણી પાસે સીમિત છે. તો ખાસ ધ્યાન રાખજો એવા વિદ્યાર્થીઓ, એપ્રિલ 2025 અને જૂન 2025માં યોજાશે. વિભાગ દ્વારા જો 160 જગ્યાનું માંગણાપત્રક પણ મોકલી આપવામાં આવશે તો જગ્યાઓની જે પરીક્ષા છે એનું આયોજન પણ આ સાથે જ કરવામાં આવશે. એમણે એવું કીધું છે કે જે દિવ્યાંગજનોની ભરતી 200 લોકોની થવાની છે એનું શેડ્યુલ આ છે, એપ્રિલ 2025 અને જૂન 2025માં. જો એની સાથે જ અલગ અલગ વિભાગો દ્વારા આ જગ્યાની પણ માંગ કરવામાં આવશે તો દિવ્યાંગજનોની એક્ઝામની ડેટના દિવસે જ એ જ તારીખ સાથે, એ જ શેડ્યુલ સાથે આ એપ્રિલ 2025 અને જૂન 2025નું શેડ્યુલ સામાન્ય લોકો એટલે કે સામાન્ય ઉમેદવાર માટે પણ લાગુ કરવામાં આવશે. એટલે સેમ તારીખે આપણી પણ એક્ઝામ બધાની આવી જશે. આ પ્રકારની એમણે સૂચના લખેલી છે, સૌથી મહત્વપૂર્ણ. ચલો, બાકી અલગ અલગ ઘણી બધી ટેકનિકલ ભરતીઓ પણ છે જ, મદદનીશ ઇજનેર પણ સૌથી અગત્યની. હા, આરએફઓની ભરતી પણ આ વખતે એમણે આમાં આપી દીધેલી છે. અને સૂચના કંઈક આ પ્રમાણે છે કે મદદનીશ વન સંરક્ષણ વર્ગ 2 એસીએફ અને પરિક્ષેત્ર વન અધિકારી આરએફઓની જગ્યા માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું પ્રમાણપત્ર માંગવામાં આવેલ છે. એ પણ દિવ્યાંગોની, જેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે. એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે ઓલરેડી ભરતી માંગી લેવામાં આવેલી છે. એની ઉમેદવારોની જે ભરતી છે એ ટૂંક સમયમાં જાહેર થશે, જેની પ્રાથમિક પરીક્ષા સંભવત જૂન 2025માં છે અને મુખ્ય પરીક્ષા નવેમ્બર 2025માં છે. વિભાગ દ્વારા જો પરિક્ષેત્ર વન અધિકારી આરએફઓ માટે 25 જગ્યાનું માગણા પત્રક પણ મોકલી દેવામાં આવશે, એટલે કે સામાન્ય ઉમેદવારો માટેનું જે માગણા પત્રક છે એ પણ જો મોકલી દેવામાં આવશે દિવ્યાંગજનોની જે ભરતીની માંગ છે એની સાથે જ, તો આ જે 25 જગ્યા છે એની એક્ઝામ ડેટ આ ફિક્સ થઈ જશે. એટલે અગેન શરત સાથે જે કન્ડિશનલ છે કે જૂન 2025, નવેમ્બર 2025માં તમારી પ્રિલિમ અને મેઇન્સ હોઈ શકે છે આરએફઓની. એના માટે પણ તૈયાર રહેવાનું. આ 2 ભરતીમાં આવી શરતો સાથે એમણે તારીખો આપેલી છે. ચલો, બીજી ડિટેલ જોઈ લઈએ. બીજી પણ ઘણી બધી અગત્યની ભરતીઓ આપણી સામે આવેલી છે.
હા, સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યાર સુધી જો તમે જોયું હશે જીપીએસસીનું કેલેન્ડર, તો એમાં સેક્શન ઓફિસરની ડાયરેક્ટ ભરતી આ પ્રમાણે લીગલ કાયદા બાજુ વર્ગ 2 ની 4 ભરતીઓ આપેલી છે. જો કે જેમની જે ગ્રેજ્યુએશન છે, સ્નાતક, એ કાયદાના સંબંધિત હશે એમને જ આ લાભ મળશે. એટલે કે કાયદા બાજુનું LLB કે તમારે એ કરેલું હોવું જોઈએ, વકાલત ટાઈપનું, તો તમે એપ્લાય કરી શકો. એની ગ્રેજ્યુએટ માટે કદાચ આ ક્વોલિફાઈડ નહીં થઈ શકે, પણ આ પણ એક બહુ મહત્વપૂર્ણ પોસ્ટ લાગુ થવાની છે. ચલો, ગુજરાત શિક્ષણ સેવાની પણ 300 છે, વહીવટી અધિકારી વર્ગ 2, બીજી પણ ઘણી બધી છે, પણ એની ગ્રેજ્યુએટ માટે જેટલી ભરતી છે, હા, સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા જોવાના. પહેલા જીપીએસસી ખુદે કીધું હતું કે અમારે 573 જેટલા 550 જેટલા STIની ભરતી કરવાની છે. કર વિભાગ ઘણી બધી ભરતીની માંગ કરીને એમણે આવેદન પણ આપેલું હતું. ત્યારે 573 જેટલી જે સંખ્યા જે છે એ જીપીએસસી આપી લીધી કે 573 જેટલા STI ભરવામાં આવશે. અત્યારે જે હમણાં પ્રિલિમ લેવાની 22મી ડિસેમ્બર 2024 ના દિવસે એ જે ભરતી છે ઓલરેડી 300ની તો છે જ. 300 જેટલા STI એમાં ભરવામાં આવશે. એની મેઇન્સ પણ લેવાઈ જશે. એના ઉપરાંત 323 બીજા STI, એટલે ટેક્સમાં જે લોકો જવા માંગે છે, STI તરીકે પોતાને જોવે છે, એમના લોકો માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા શું છે, એમણે તારીખોનું પ્લાનિંગ પણ એ રીતે કર્યું છે. જો અગાઉ કેવું થતું, જનરલી જ્યારે કમ્બાઇન્ડલી ઘણી બધી એક્ઝામો લેવાતી, તો જે એક લોટ છે, એક માસ છે, જે હોશિયાર છોકરાઓ જે લગભગ 2, 3, 4 એક્ઝામોમાં એ છોકરાઓ સિલેક્ટ થતા હોય, પણ આ વખતે એમણે ત્યાં પણ દિમાગ વાપર્યું છે. આની જે જાહેરાત થશે એ સપ્ટેમ્બરમાં રજૂ થશે. પ્રિલિમ આવશે ડિસેમ્બર 2025માં. હવે વર્તમાનમાં, એટલે કે ઓલરેડી ડિસેમ્બર 2024માં આપણી પ્રિલિમ લેવાઈ ગયેલી છે STIની. તો પ્રિલિમ, મેઇન્સ અને અંતિમ રિઝલ્ટ, ફાઇનલ રિઝલ્ટ જે છે એ આપણું દિવાળી પહેલા પતી જશે. એટલે કે ડિસેમ્બર પહેલા આખી સાયકલ અત્યારની જે ભરતી છે 300 જેટલા છોકરાઓની, 300 જેટલા ઉમેદવારોની, આ ભરતી સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હશે. એના પછી નવી સાયકલ સ્ટાર્ટ થશે ડિસેમ્બર 2025માં ભરતીની તારીખ સાથે. માર્ચ 26માં એની પ્રિલિમ હશે અને મેઇન્સ લેવાશે જૂન 26માં. એટલે જે છોકરાઓ ટાર્ગેટ કરે છે, એકદમ ફ્રેશ છોકરાઓ છે, એકદમ ફ્રેશ ઉમેદવારો છે, એમને પણ લાભ છે. પૂરેપૂરો સમય છે તમારી પાસે 1 વર્ષનો, અથવા તો 1.5 એટલે કે 1.5 વર્ષ, 1.5 વર્ષનો. તો 1 થી 1.5 વર્ષમાં સંપૂર્ણપણે જે છોકરાઓ તદ્દન નવી તૈયારીમાં લાગેલા છે એમની પણ સાયકલ આરામથી પૂરી કરી શકે. એટલે કે જે નવા ઉમેદવારો પોતાની તૈયારી શરૂઆત કરે છે એમને પણ આ લાભ મળશે અવશ્યપણે. એટલે સૌથી મોટી ભરતી અહીંયા 323 જેટલા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર પણ આપણને જોવા મળશે. બીજી મહત્વપૂર્ણ બાબત, તો હમણાં TDOની ભરતી એક વખત પૂરી થયેલી છે ગયા વર્ષે, વર્ષ 2024માં. એની સાથે સાથે ક્લાસ 2 એની 5 ભરતી અહીંયા આપેલી છે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની ક્લાસ 2ની, એમની પણ ઓક્ટોબરમાં જાહેરાત આવશે આપણી સામે. ફેબ્રુઆરી 26માં પ્રિલિમ, મેમાં ઇન્ટરવ્યૂ. જો આનું ઇન્ટરવ્યૂ જે છે એ મેઇન્સ નથી આવતી, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છે એની મેઇન્સ આવતી નથી, તો સીધું આપણે ઇન્ટરવ્યૂની તારીખ ધ્યાને રાખશું. આમાં પણ કોઈ પણ એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. ચલો, બીજી અગત્યની જાહેરાત જોઈએ તો સૌથી મહત્વપૂર્ણ બાબતોમાં જેની સૌ લોકો રાહ જોતા હોય એ છે 100 ભરતી GASની, જનરલ એડમિનિસ્ટ્રેશન સર્વિસ, GASની, એટલે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2. આમાં પણ 100 જેટલા અધિકારીઓની ભરતી કરવામાં આવશે. અગેન ધ્યાન રાખશો, અહીંયા ડિસેમ્બરમાં એની જાહેરાત આવશે. એપ્રિલ 2026માં એની પ્રિલિમ હશે. હવે આને તમારે કન્ફ્યુઝ નથી થવાનું એપ્રિલ 2025 સાથે. આયોગે ઓલરેડી એક તારીખ આપી દીધેલી છે કે અમે લોકો 6 એપ્રિલ 2025માં એક પ્રિલિમનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ જે ભરતી છે આમાં 164 જેટલા ક્લાસ 1-2ની ભરતી કરવામાં આવશે. 164 જગ્યા ઉપર જે છે અધિકારીઓની ભરતી કરવામાં આવશે. 164 6 એપ્રિલ 2025ના દિવસે. એ જાહેરાત તદ્દન અલગ છે. આ જાહેરાત સાથે એને બિલકુલ કન્ફ્યુઝન કરવાનું નથી. આના પણ કદાચ બહુ ટૂંક સમયમાં ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ જશે. નોટિફિકેશન ડિટેલમાં પણ આપણી સામે આવી જશે. એટલે આ 164 જે ભરતી છે એ એકદમ અલગ છે. અગેન આ 100 ભરતી જે છે એ નેક્સ્ટ યર માટે છે, એપ્રિલ 2026માં જેની પ્રિલિમ હશે. તો અગેન જેમ આપણે વાત થઈ એમ જે છોકરાઓ અત્યારે પોતાને ભવિષ્યના ક્લાસ 1-2 અધિકારી જોવે છે, અત્યારે હજી તૈયારી શરૂઆત કરેલી છે, અથવા તો 2-4 મહિના થયા જેમણે તૈયારી શરૂ કરેલી છે, એવા છોકરાઓ માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે જ્યારે આ પ્રિલિમ કે મેઇન્સ લેવાની શરૂઆત થશે ત્યારે તમે તમારો અભ્યાસક્રમ પૂરો કરી ચૂક્યા છો, રિવિઝન પૂરો કરી ચૂક્યા છો, આન્સર રાઇટિંગ તમારી થઈ ગયેલી છે, તો એ રીતની તમે સ્ટ્રેટેજી બનાવી શકો. એટલે ભવિષ્યમાં આવનારી એક્ઝામોને ધ્યાને રાખીને તમે તમારી રણનીતિમાં જરૂરી ફેરફાર કરી લેજો. આ બધી એક્ઝામ બહુ ઓન ધ સ્પોટ આવશે 2026માં, જ્યારે પણ તમે લોકો તૈયાર હોવા જોઈએ. એટલે મહત્વપૂર્ણ ભરતીઓ જોઈએ આપણે તો ક્લાસ 1-2ની છે. ક્લાસ 1-2ની 100 જેટલી ભરતી છે આપણી સામે.
ડીવાયએસઓ અથવા તો નાયબ મામલતદાર, આની 160 જેટલી ભરતી છે. અગેન STI ની આપણી સામે સૌથી વિશાળ ભરતી આવેલી છે. લગભગ કોરોના પછી આટલી ભરતી ક્યારે આપણી સામે જોવા મળી નથી. 323 જેટલી STI ડીવાયએસઓ ક્લાસ 1 2 ની છે. સાથે સાથે આપણે એસો લીગલની જોઈએ, જે લોકો લીગલમાં બેકગ્રાઉન્ડ ધરાવતા હોય સ્નાતકનું, આની પણ ખાસી એવી ભરતી છે. સાથે સાથે RFO ની 25 ભરતી છે, આની કદાચ 5 ભરતી છે. તો આટલી મહત્વપૂર્ણ ભરતીઓ જે છે એની ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. તો ખાસ ધ્યાન રાખશું. આપણે જોઈએ ટોટલ સંખ્યા જોશો તો 1751, એટલે આટલી જ નહીં, ઘણી બધી અલગ અલગ ભરતીઓ જે સ્પેસિફિકેશન વાળા લોકો ક્વોલિફાઈડ છે, જે તે સ્નાતક ડિગ્રી મેળવેલી છે, એવા લોકો માટે પણ ઘણી બધી ભરતીઓ છે. ગુજરાત શિક્ષા સેવા છે એના સહિતની ઘણી બધી ભરતીઓ છે. પણ મેજરલી આપણે જોઈએ તો 100, 160, 323 આવી ઘણી બધી ભરતીઓ છે. હવે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આપણે શા માટે એવું કહીએ છીએ કે જીપીએસસી ની તૈયારી કરવી અત્યારે વર્થફુલ છે. એનું રીઝન એ છે કે જો છેલ્લા તમે 1-2 વર્ષનું જે શેડ્યુલ તમે જોશો, લગભગ એપ્રિલ 2024 થી ચાલુ કરીને પ્રિલિમ મેઇન્સનું જે શેડ્યુલ છે તો એનો ગાળો બહુ ઓછો મળશે. તમે લગભગ હર મહિને જેટલા પણ છોકરાઓ લાંબા સમયથી લાગેલા છે, હર મહિને એક મેઇન્સ લખતા હશે. જેમ કે શરૂઆત કરશો સપ્ટેમ્બર 2024માં તો STI ની મેઇન્સ લખેલી છે, લોકોએ ઓક્ટોબરમાં 1-2 ની મેઇન્સ લખેલી છે, નવેમ્બરમાં ફરીથી CC ની મેઇન્સ લખેલી હશે, ફરીથી ડિસેમ્બર આવશે તો પાછું STI ની પ્રિલિમ આપેલી છે, ફરીથી એ લોકો મેઇન્સ આપશે. એટલે જે લોકો સારા રિધમમાં છે, જે લોકોએ સારી એવી તૈયારી કરી લીધેલી છે, એમને ઘણો બધો લાભ થવાનો છે. ફરીથી આપણને સિલેબસ પણ કમ્બાઈન આપી દીધો છે. આમાં ઘણી બધી એવી ભરતી છે દોસ્તો કે જે તમે આપણે અગાઉ હતા કે અલગ અલગ ટેકનિકલ જે ભરતી હતી એના પણ સિલેબસ અલગ હતા, પણ હવે એવું જરૂર નથી. હમણાં જ તાજેતરમાં કેટલાક દિવસો પહેલા સાહેબે કીધું કે આપણે ઘણી બધી એક્ઝામોનું જે જનરલ સિલેબસ છે એને કમ્બાઈન કરી દઈએ છે. તો તમે એક સિલેબસ તૈયાર કરેલો હશે તો આવતા વર્ષમાં લગભગ 1751 જેટલી પોસ્ટ માટે તમે તૈયાર હશો, અને એ પણ સારી એવી પોસ્ટની. અને જ્યારે ઓલરેડી 8મું પગાર પંચ રજૂ થઈ ચૂકી છે તો આ પોસ્ટનો મતલબ તમને બધાને ખ્યાલ છે કે પ્રાપ્ત કરવાનું શું થાય. તમારા જીવનના જે લક્ષ્યાંકો છે એ પૂરી કરવાની કેપેસિટી આ બધી પોસ્ટમાં છે. તો મહત્વપૂર્ણ પોસ્ટ ઉપર આપણે ધ્યાન રાખીએ તો 100 જેટલી અહીંયા છે, હમણાં પણ 164 છે. એટલે વર્ષે લગભગ તમે જોશો તો 700 થી 800 જેટલી પોસ્ટ ક્લાસ 1, 2 અને 3 માં અત્યારે જોવા મળે છે. એનો મતલબ સાફ છે કે અત્યારથી જો તમે સારી એવી તૈયારી કરશો તો ક્લાસ 1, 2 માં તૈયારી કરવી તમને વર્થફુલ નીવડશે. આટલી મહત્વપૂર્ણ બાબતો જે છે આપણને આજના કેલેન્ડરમાં જોવા મળી. સાથે સાથે કેટલીક એમણે ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે. ઇન્સ્ટ્રક્શન જોઈ લઈએ. શું લખેલું કે દર્શાવેલી જાહેરો માટે મુખ્ય પરીક્ષાની તારીખો તેના આધારે રૂબરૂ તારીખનું સંભવિત માસ વખત જાહેર થઈ શકશે. એટલે એ ભવિષ્યમાં તારીખ આપશે આપણને ડિટેલ એક્ઝેક્ટલી કે કઈ તારીખે પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યુ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા બીજી કઈ છે, જાહેરાત પ્રસિદ્ધ થવાનો સમય, મુખ્ય પરીક્ષાનું ઉપરોક્ત માસ સંભવિત છે. આ બધી જે તારીખો આપેલી છે એ પ્રેડિક્ટેબલ છે, એટલે કે સંભવિત છે. ભવિષ્યમાં એમાં ફેરફારો પણ થઈ શકે છે. બાકીની એટલી બધી ડિટેલ કાંઈ ચેન્જ કરવા જેવી નથી. પણ હા, અહીંયા બહુ મહત્વની વાત એમણે કીધેલી છે કે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને કેટલા લોકો એપ્લાય કરે છે પ્રાથમિક પરીક્ષામાં, એને લઈને OMR અત્યાર સુધીની જે ટ્રેડિશનલ પેટર્ન છે એ પણ હોઈ શકે, કે પછી જે વર્તમાનમાં બહુ ચર્ચામાં CBRT અગેન કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ એટલે કે રિક્રુટમેન્ટ ટેસ્ટ કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ, OMR પણ હોઈ શકે કે CBRT પણ હોઈ શકે. એટલે ભવિષ્યમાં કદાચ GPSCની એક્ઝામમાં પણ STI, DYSO, RFO કે ક્લાસ 1, 2 જેવી એક્ઝામમાં પણ CBRT લાગુ થવાની સંભાવના છે એવું બોર્ડે અહીંયા આપણને જણાવ્યું છે. તો આટલી મહત્વપૂર્ણ જે ડિટેલ જે છે એ આપણી સામે આવી છે, એ ધ્યાને રાખવાની થશે. ચલો 2-3 મેં તમને કીધી કન્ડિશનલ એક્ઝામ છે, એના ઉપર ખાસ ભાર આપજો. જેટલા પણ લોકો સારી એવી તૈયારીમાં છે એમને ખાસ ધ્યાન હોવું જોઈએ કે જે એમણે કીધું છે કે DYSOની ભરતી ઓલરેડી દિવ્યાંગજનો માટે માંગવામાં આવેલી છે. જો એની સાથે જ સામાન્ય ઉમેદવારોની ભરતી પણ જે તે વિભાગો દ્વારા માંગી લેવામાં આવશે તો પછી ઊંઘતા પકડાવાની સંભાવના થોડીક વધી જશે. કારણ કે લોકો એપ્રિલમાં પ્રિલિમ અને જૂનમાં મેઇન્સ લખવા માટે અચાનકથી બધા ઊભા થઈ જશે, ક્યાંથી આટલી જલ્દી આવી ગઈ. તો ત્યારે જે લોકો તૈયાર હશે એમને 160 જેટલી DYSOનો પણ લાભ મળશે. એટલે ખાસ ધ્યાન રાખશું આપણું રિવિઝન પ્લાનિંગ, આપણી મુખ્ય પરીક્ષાનું જે રિધમ છે, આપણી મુખ્ય પરીક્ષાની જે સ્ટ્રેટેજી છે એ બધી એ રીતે અપડેટ કરજો કે તમે લોકો આ PDFમાં જે અત્યારે જગ્યાઓ છે, આ જગ્યાઓ જ્યારે નામ બનીને સામે આવે આપણી સામે, એમાં તમારું પણ નામ હોઈ શકે. તેમ છતાં કોઈ પ્રશ્નો રહી ગયા હોય તો પણ તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, એના જવાબ પણ આપણે ડિટેલ દઈશું. અને સાથે સાથે આની ઉપરની ઘણી બધી સ્ટ્રેટેજીના વિડીયો, ઘણી બધી પ્લાનિંગના વિડીયો પણ આપણે ભવિષ્યમાં બનાવવાના છે. થેન્ક યુ. જય હિન્દ.